નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના પાઠ નંબર 23 લઘુ કાવ્યો એટલે દોહા મુક્ત હાઈકુ જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોશું. જોઈએ તેમાં પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. નંબર 1. કવિ ક્યાં જવાની ના પાડે છે? તો તેનો જવાબ આવશે ઘ. આવકારો ન મળે ત્યાં. ત્યાર પછી નંબર 2. શું ન બનવું દુર્લભ છે? તો તેનો જવાબ આવશે ક. દીપક. ત્યાર પછી પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. નંબર 1. કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ એટલે શું? તો તેનો જવાબ આવશે જવાબદારીવાળો મુંગટ એટલે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નનો 2-3 વાક્યોમાં ઉત્તર આપો. નંબર 1. મુરલી ઠાકુરને આંગણું મોટું શા માટે લાગે છે? તેનો જવાબ જોઈએ. કવિની ચેતના એ ઉજાસને ઝીલે છે. ખોરડું નાનું છે, બહાર મજાનું આંગણું છે. સૂર્યનો ઉજાસ ચારે બાજુ ફેલાય છે. ચેતના સ્વયં વિસ્તાર પામે છે, તેથી ઓરડાની બહારનું આંગણું કવિને મોટું લાગે છે. ત્યાર પછી આપણે જોઈએ આગળનો પ્રશ્ન નંબર 4. નીચે આપેલ પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર આપો. નંબર 1. પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે? વિસ્તારથી સમજાવો. તેનો જવાબ જોઈએ. જેના માથે મુંગટ હોય તેના માથે અનેક ગણી જવાબદારી હોય છે. એ જવાબદારી એને નિભાવવી જ પડે છે. મુંગટ ક્યાંય માત્ર શોભા માટે નથી. પ્રથમ મુક્તકમાં કવિ એ વાતની ચેતવણી આપે છે કે જગતમાં કદી હાર જ ન હોય અને સુખ અને દુઃખનો કોઈ પ્રકાર જ ન હોય એમ માનવું નહીં. જગતમાં એવો કોઈ મુંગટ બન્યો જ નથી જેને માથે પણ મૂકતા એનો ભાર ન લાગે. એની હાર અને જીત તથા સુખ અને દુઃખ સંકળાયેલા છે. માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે. ત્યાર પછી જોઈએ નંબર 2. સફળતા જિંદગીને હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. તેનો જવાબ જોઈએ. તેઓ ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે. તેમની આ સંકુચિત વિચારસરણીને પડકારતા કવિ કર્મનું અને પુરુષાર્થનું મહત્વ સમજાવે છે. આ પંક્તિમાં કવિએ હાથમાં દેખાતી રેખાઓના આધારે જીવનમાં સફળતા કે નિષ્ફળતા શોધવાનો પ્રયત્ન કરનારા પ્રારબ્ધવાદીઓ ઉપર કટાક્ષ કર્યો છે. અનેક માણસો એવા છે કે એમ માને છે કે નસીબમાં સુખ, સમૃદ્ધિ, સફળતા લખાયા હશે. ઇમારત બનાવવા માટે એનું ચણતર કરવું પડે છે. તેઓ ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે. જેમ કોઈ આર્કિટેક્ટરે કોઈ ઇમારત બાંધવા માટે નકશો દોરી આપ્યો, પણ એ નકશો ક્યાંય રહેવા માટેની ઇમારત બની જતી નથી. તેમની આ સંકુચિત વિચારસરણીને પડકારતા કવિ કર્મનું અને પુરુષાર્થનું મહત્વ સમજાવે છે. આ માટે પુરુષાર્થ કરવો પડે છે. કેવળ હસ્તરેખા પર ભરોસો રાખીને બેસવાથી સાચી સફળતા મળતી નથી. તો ધોરણ 10ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો અને મિત્રોને પણ શેર કરો. થેન્ક યુ.